મધ્ય પૂર્વના દેશોમાં ઊભી થયેલી તણાવની પરિસ્થિતિને અનુલક્ષીને રાજ્યના નાગરિકોને ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરનો પૂરતો અને નિયમિત પુરવઠો મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ અને જરૂરી આયોજન કરાયું છે। ત્યારે આજે સુરત જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહ તથા એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નુકુમ દ્વારા સંયુક્ત રીતે સચિન જીઆઈડીસી સ્થિત ઇન્ડિયન ઓઇલના ગેસ ગોડાઉનમાં એલપીજી ગેસના જથ્થાની ચકાસણી કરી હતી। ઉપરાંત વિવિધ ટીમોએ શહેરની જુદી જુદી રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું। સૌપ્રથમ તો હું તમામ લોકોને જણાવવા માંગુ છું કે સુરતમાં અત્યારે ઘરેલું એલપીજીની સ્ટોકની કોઈ ઇશ્યુ નથી। તમામ સ્ટોક તમામ કંપનીઓ પાસે, તમામ એજન્સીઓ પાસે પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે। એટલે મહેરબાની કરીને કોઈ પણ ગ્રાહક મિત્રો પેનિક ન થતા અને પેનિક બાય ન કરતા। તો આ પરિસ્થિતિ જે છે એ અછતના સ્વરૂપમાં છે નહીં, પણ કૃત્રિમ અછત ઊભી થાય એવો પ્રયત્ન આપણે ન કરીએ। સુરતમાં કુલ અત્યારે 5150 મેટ્રિક ટન જેટલો જથ્થો જે છે ત્રણેય કંપનીઝ પાસે અવેલેબલ છે અને ત્રણેય કંપનીઝ પોતાના એજન્સીની ડિમાન્ડ પ્રમાણે ડેઇલી એજન્સીઝને જથ્થો મોકલી રહી છે। સુરતની જે એવરેજ કન્ઝમ્પશન છે અરાઉન્ડ 600 મેટ્રિક ટન જેટલી છે, એટલે આપણા પાસે પૂરતા પ્રમાણમાં ઘરેલું એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે।